લે આ લે શાક બધાય મગાવી લીધા, કઢી ખીચડી મગાવી લીધી ને બધું ડાયટિંગની એસી તેસી થઈ ગઈ. એવું જ હોય છે હું મેળ એટલે ન થયું, દર્શનના લીધે મેળ ન થયો. અને બે નાખો આમ આ સાંભળો, આ ઢોરનું સાંભળો હોય ને એવું સાંભળો થઈ ગયું. બધું વિચારવું પડે ભાઈ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના લોગમાં આપનું તમારું સ્વાગત છે. રાજુબેન બેહી ગયા છે, જો મારી પેલા ભાખરી બનાવીને આજે જો ઘીનું તળાવ જો પછી જો તમે આપણે હાજર રહી બરાબર. મેં તો જો મને હાવ મજા બગડી ગઈ છે, થાકી ગઈ છે નહીં, બહુ થકાઈ ગયું છે. કાલે મમ્મી છે ને ડબરા ઉત્સવમાં ગઈ હતી, એને ફ્રેન્ડ હારે ગઈ હતી. પછી હું ને મમ્મી બે બહાર ગયા હતા, એટલે મમ્મીની છે ને 100% કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ છે. એટલે આજ મમ્મીને બહુ થાક લાગી ગયો છે. જોકે થાક તો લાગે જ, તે ઉંમર પ્રમાણે બધાને થાક લાગે. અમારી તો ઉંમર નાની છે એટલે ન લાગે, પણ મમ્મીને તો લાગે ને. એટલે મમ્મીને પીવાની છે દવા. એટલે આ જો ઘીના તળાવ ભરેલી ભાખરી અને એવું છે કે કામ જ એટલું કર્યું છે ને કે શરીર રીઢું થઈ ગયું, કીધું થઈ ગયું છે. ખબર નથી રહેતી. હાશી બહુ મને ઘણી વાર એમ થાય કે આમાં આ સાંભળો, આ ઢોરનું સાંભળો હોય ને એવું સાંભળો થઈ ગયું છે મારે. તારે છે ને એમ કે હાશી તને દુખાવો પડે ને તો તને આમે જો ઢોળિયાની એની દવાથી કઈ ફરક પડતો નથી. હવે આપણે હવે ઢોળશું ડોક્ટર હોય ને ડોક્ટર હોય એની ત્યાં જાવ, એની ત્યાં જ જાવ પડશે. હાશી ના સાંભળો. આ નસની તને જો કઈ ફરક પડ્યો નહીં તો મને લાગે પશુ નસની દવા પીતા વળી તને કલાકમાં ફરક પડી. હા એવું સાંભળો, પણ એવું થઈ ગયું સાવ એમ છે રીઢો. ઢોરનું કોઈ કેમ હોય ભેં. જો આ ભાઈ સવારે જીમમાં જાય છે, 7 વાગ્યાના 9 વાગ્યા સુધી વળ ખાય છે. અત્યારે ફ્રેશ એનર્જી આપી પીધું ને હવે પીવે છે શેક. અને હમણાં છોલે ભટુડે 11 વાગે છોલે ભટુડે ખાવા જાય. એમ હું બેલેન્સ હોવું એવું બેલેન્સ રે ક્યાંય તમે સાંભળ્યું છે? બેલેન્સ હોવું જોઈએ. બી બિચારાનો ધંધો કેમ હાલે, બધું વિચારવું પડે ભાઈ. એને તું નો ખાવા જા ને તો તારી જેવા ઘણાય હોય ખાવા જવા વાળા. એવું જ બધા વિચારે, એમ ન હોય ને વિચાર. આ દુનિયામાં સ્વામી કહેતા હતા એ કે સામે ભક્તો બેઠા હોય ને એમ કે અમે સંસારી જો ત્યાગી થઈ જાય તો આ સંસાર કેવી રીતે હાલે એમ આ દુનિયા. તે સ્વામી કે તમે અહીં વહી આવો ને તો તમારા જેવા ઘણાય છે, સંસાર ઊભો રાખી દે ને એવા. એમ તું ખાવા ન જાય ને તો ઘણાય છે અહીંયા ખાવા જાય એવા. મહિનો તો રાખ, મહિનો તો રાખ. આપણે થોડુંક ચાખશું. ખાવા ગયા હોય ઈ ખાલી શાખે. ખાલી છે ને છોલે ખાઈ લી બસ. થોડોક મહિનો રાખ, દયા રાખ, શરીર ઉપર દયા રાખ. નહીં યાદ છે અમારા જ ક્યાં ખાવ છે. સાંજે એને પેપર ખાઈ લીધા. પેપર એટલે પેપર હો. દાંત હું કાઢશો, મને હાસીને એવી દાય સડશે ને મને એમ થાય ને ઓલો પરોણો પેલા હતો એ ક્યાંય ગયો. મને એમ થાય શું ગોતું ઈ પરોણાને. ના નહીં કોઈ ગયો. અને બે નાખો આમ પરોણા હાસીને ગોપલા બસ મારા હામ. મને બહુ દાઈસ થાય કેદુનું મારે કેવું છે, પણ મારે મેળ નહોતો આવતો. કેટલા વાગે સવારના ખબર? 10 સવા 10 થઈ ગયા. ત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને જોયા. મેં તમને કીધું હતું ને આવીને ઘડીક બેહવાનું, ફ્રેશ થઈને બેહવાનું, શેક પીને બેહવાનું, જીમમાં જઈને બેહવાનું. 10 વાગે જવાનું, 10:30. પછી હમણાં અહીંયા જવાનું એટલે એમ કે 11 વાગી કે કઈ કામ ન થયું એમ કરશે તો કાંઈ નહીં. હારું હાલો, વરસાદ નથી આવતો ત્યાં આપણે વહી જાવ. આવીને કેટલા વાગે આવ્યા ખબર? 11:45 ના આવ્યા છીએ. જો એને કામ કરવાનું એક કઈ શરૂઆત નથી કરી. અને આમ જો ન વિડીયા જો અરે એ અત્યારે કરી, મને ખબર છે વિડીયો જોતા હતા. હમણાં મને અવાજ આવતો હતો. તમે લોકો એનું સાચું નહીં માનતા, મને બધી ખબર હોય ને. એની સ્પીડ જ એવી. સાંભળ્યું તમે લોકો બિઝનેસમેન માણસ રહે કે નહીં. અને હું જો બ્લોગ એડિટ કરવાનું હમણાં હજુ શરૂઆત કરી છે, કેમ કે આવીને ઘડીક શું કહેવાય આમ તેમ બધું જોયું. એટલે અત્યારે વાગી ગયા છે 11:56 થઈ ગઈ છે. અને અમે ઓફિસે જ 11 વાગે આવ્યા. આવીને ઘડીક તમને કીધું એમ બધું આમ તેમ આડાવડું બધું જોયું અને પછી વ્લોગની શરૂઆત કરી છે હમણાં 11:15.
એટલે ખબર નહીં ક્યારે પતે, પણ એ પતશે જ નહીં, પતશે તો બપોર પછી જ પતશે બહુ વ્લોગ એડિટ કરવાનું કામ. કેમ કે હમણાં જમીન નહીં, અમે આમ તો આજે અમારે છોલે કુલચે ખાવા જવાનું છે, એટલે હમણાં ઘડીક આમ તેમ વ્લોગ એડિટ કરશું, પછી છોલે કુલચે ખાવા જાઉં, અને ત્યાં વળી એમ થાય કે જવું છે તો ત્યાંથી ત્યાં વયા જાઉં, એટલે આવશું કદાચ 4-5 વાગે. પછી અમારા પ્લાનમાં તો રોજે રોજ ખબર જ છે તમને, વ્લોગમાં જોતા જશો કે કેટલો ચેન્જ થાય અમારા પ્લાનમાં. અમારા પ્લાનમાં કંઈક ચેન્જ થાય તો કંઈ નક્કી ના કહેવાય, કેમ કે ત્યાંથી અમે ઓફિસે એવી અને ત્યાંથી અમે છોલે કુલચે ખાઈને જાવી કે બીજે વસ્તુ લેવા કે શોપિંગ કરવા એ બસ જતા રહીએ, એટલે એવું કંઈ ફિક્સ ના હોય અમારું. તો કાંઈ નહીં, હાલો આપણે અત્યારે પાછું વ્લોગનું કામ તો પૂરું કરી નાખીએ, થોડું ઘણું જે કંઈ પૂરું થયું. દેખો દર્શન કી તમન્ના દેખ ખાવાની. ખાવાનું કઈ નહીં, 1:30 તો છો. 1:30 થયો કે 1:30 થયો? 1:30. અમે જઈએ છીએ છોલે કુલચે ખાવા ડાયટિંગ રિંગ રોડ, ડાયટિંગમાં રિંગ રોડે. જો દર્શન શું ખાય છે? ચણાની ભેળ બરોબર વંઢે કરવાની. કાંઈ નહીં, હાલો આપણે ફટાફટ જઈએ, કેમ કે બહુ ભૂખ લાગી છે, પેટમાં ગુડગુડ થાય છે. કેવા દર્શન બેહી ગયા છે, કામ એને કાંઈ નથી ને, મોલા શું કહેવાય વિડીયો જોવે છે. તમે નથી એડિટ કર્યા, એણે નથી કર્યા. એ 2 વ્લોગ મેં એડિટ કર્યા છે, એણે થંબનેલ બનાવ્યા ને અપલોડ એણે કર્યા. તમ તારે એડિટ તો મેં જ કર્યા છે, કે ખાલી તમને. અને આજે બપોરે મસ્ત છોલે કુલચે ખાવા ગયા હતા રિંગ રોડે, પણ કાંઈ છોલે કુલચેનો કાંઈ મેળ આવ્યો ને, મેળ એટલે નથી આવ્યો, દર્શનના લીધે મેળ નથી આવ્યો, મેં તો કીધું જ તું. પછી અમે ક્યાંય ગયા ખબર છે તમને લોકોને? બધાને ખબર જ હોય, સુરતમાં ફેવરિટ કેફે ગણો કે રેસ્ટોરન્ટ ગણો કયું હોય, એમ 24 કલાક હોય, બપોરે હોય, સવારમાં હોય ને સાંજે હોય. આપણું ફેવરિટ ગણગોરમાં છોલે ભટુરે ખાઈને પછી આવી ગયા ઓફિસે. અને જો દર્શન કુમાર જોવો તમે છે ને, બિંદાસ વિડીયા જોવે તમારે, બિંદાસ. અને અત્યારે મમ્મી ને એ લોકો આવે છે અહીંયા ઓફિસ, હવે આવે ત્યારે સાચું માનવાનું આવ્યા એમ. હજુ એને કીધું જ છે અમે આવશું, પણ હજુ આવ્યા નથી. હવે જોઈએ એ લોકો ક્યારે આવે, કેમ કે 5:15 રોંઢાના થઈ ગયા છે, પણ હજુ આવ્યા નથી. અમારે જવાનું છે સેમુને લઈને રામપરા મંદિરે, કેમ કે બિચારાને ક્યાંક તો આપણે ફરવા લઈ જવું પડે, એટલે એવો પ્લાન છે. જોઈએ હવે આ પ્લાન આપણો સક્સેસ જાય છે કે નહીં સાંજ સુધીમાં. ચાલો આપણે તો જો તૈયાર થઈ ગયા છીએ મસ્ત. દર્શનને આ કપડાં કેવા લાગે ને એ તમે કોમેન્ટ કરજો, એટલે દર્શનને આઈડિયા આવે કે આવતા વર્ષે કપડાં કેવા. આવતા વર્ષે નહીં, આમ તો 2-3 મહિના પછી આઈડિયા આવે કે કઈ ટાઈપના કપડાં મારે લેવા જોઈએ ને કઈ ટાઈપના ન લેવા જોઈએ. આ કપડાં એને કેવા સૂટ થાય છે કહેજો જરા, કેમ કે આવા એને કદાચ પહેલી વાર લીધા છે ને દર્શન, એનું ધ્યાન નથી. જોયું ને તમે, ફોનમાં કેટલું ધ્યાન, ફોનમાં એટલું ધ્યાન અને પીસીમાં એટલું ધ્યાન, વિડીયો જોવામાં ધ્યાન હોય ને, એટલે તમે બાજુમાં વિડીયો તો તમે જોઈ લીધો હશે ને. બહુ દાંત કાઢ્યા, ન જોયો હોય ને તો પાછો હજી એકવાર જોતા હોય. બ્લોગ વારે વારે તમને જોવાનું મન જ થયા કરશે, અને તમારા ફેમિલીમાં શેર કરો એટલે એ લોકોએ દાંત કાઢે, તમારે જેમ ગોટા વળી જાય દાંત કાઢે. તો હાલો દર્શન, હવે નીચે આવી ગયા છે મમ્મીની, અને અમે જઈએ છીએ નીચે. હવે અમારે જવાનું છે રામપરા મંદિરે. ગલ્લુ એને હમણાં આગળ લઈ લેજે. એકવાર એમ નથી કેવું પડ્યું, રબડું છે મારું, રબડું. ગાય સેમુ ક્યાં છે ગાય? એવું જ હોય છે, એવું જ હોય. હાલો ગાય આપો દીકુ, ગાય ને મમ્મ ખવડાવો ગાય ને લે કે લે આ લે આમ જો એને કેટલા દાંત આવે શેમલા ને. આમ જોઈએ ને હાથે એ નથી બીતો મમ્મી. શેમુ ગાય ને ખવડાવો. જો મસ્ત ગૌશાળા છે રામપરા મંદિરમાં, બહુ જ મસ્ત ગૌશાળા છે. અને
સેમુભાઈને જો ઘાસ ખવડાવવાની કેટલું એને છે. લાય લઈ લો પૂળો લઈ લો. લે 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 એક પૂળું આપ્યો નાનું ઊંધું. નીચે ઉતરવું છે ને તારે આ નીચે ઉતરવું છે શાસ્ત્ર મતે કરીને સંગ જે છે એ સંગ મંદિર આવ્યું સારાનું કરીએ આ જીવનો ટળે છે. મંદિરેથી પછી અમને જે નજીક લાગ્યું એ રેસ્ટોરન્ટમાં અમે પહોંચી ગયા હતા. હરે કૃષ્ણ રેસ્ટોરન્ટ, આપણું જૂનું ને જાણીતું રેસ્ટોરન્ટ, પણ એ લોકોએ રિનોવેશન કરી નાખ્યું એટલે બહુ મસ્ત હોટલ બની ગઈ છે. અને પહેલાં તો અમે અમારા ફેવરેટ મસાલા પાપડ, ગમે ત્યાં જાય એટલે પહેલાં અમારા મસાલા પાપડ તો હોય ને હોય જ તે. અને પછી તો અમારે બધાને જે ભાવે એ શાક બધાએ મગાવી લીધા, કઢી ખીચડી મગાવી લીધી ને બધાને મજા આવી ગઈ. જો આજે તો અમારે શું કહેવાય ડાયટિંગની એસી તેસી થઈ ગઈ, ધજ્જિયા ઉડાવી નાખી. ધજ્જિયા ઉડાઈ નાખી. આમ શરમજનક વાત કહેવાય હે ને. સવારમાં મેન દર્શને અફ્રેશ પીધું, શેક પીધો, બપોરે ગણગોરમાં છોલે ભટુરે ખાધા, અને અત્યારે હરે કૃષ્ણમાં પંજાબી મસાલા પાપડ ખાઈ લીધો. એટલે અમે નાન નથી ખાધું, પણ હા આઈસ્ક્રીમ ખાઈ લીધો. કેમ કે અમે રામપરા મંદિરે ગયા હતા, ત્યાંથી હરે કૃષ્ણમાં ગયા, અને ત્યાંથી મારી જી સિરીઝમાં મેં તમને કીધું એમ અમે ચાલુ કર્યું છે બેસવા જવાનું. કેમ કે ગઈ દિવાળીનું અત્યારે મેળ આવ્યો, હવે 1.5 મહિના પછી બીજી દિવાળી આવી જાય, અત્યારે છેક મેળ આવ્યો. તો એ બેનના ઘરે આઈસ્ક્રીમ ખાતો, એટલે આજ તો અમારે શું કહેવાય ડાયટિંગની આમ ધજ્જિયા ઉડી ગઈ, ધજ્જિયા આમ માથું નીચું જોયા જેવું કામ થઈ ગયું. એટલે કાલથી હવે ફૂલ સ્ટ્રીક. યસ, હવે કોઈ વસ્તુ નથી ખાવાની દિવાળી સુધી. કેમ કે હવે દિવાળીને 1.5 મહિનો જ બાકી છે. હવે તમે આવો ને તો હવે મારે જ નથી ખાવું. હા, જોઈ લેજો. જોજો બ્લોગમાં તમે લોકો જોજો કે હું કહું એ હું પાળું છું કે નથી પાળતી. અને દર્શન કે એ તો દર્શન તો નથી જ પાળતી, એ તો હવે તમને ખબર પડી ગઈ. પણ આજથી હું કહું છું કે હવે એક વસ્તુ બહાર નહીં ખાવાની. એટલે હવે તમે 1.5 મહિના સુધી દિવાળી સુધી જોજો કે વ્લોગમાં રાજલે કીધું એ રાજલે પાડ્યું કે નથી પાડ્યું. એટલે આપણે આ ચેલેન્જ છે આ વખતે. તો કાંઈ નહીં, સારું ચાલો દોસ્તો, આજ તો અમે બધા બહુ થાકી ગયા હતા, એટલે બધા ફટાફટ સૂઈ ગયા છે ઘરે આવીને. કેમ કે ત્યાં બેસવા ગયા હતા, આવ્યા અને 11:30 થઈ ગયા હતા, મોડું બહુ થઈ ગયું હતું, એટલે બધા સૂઈ ગયા છે. અને મારે સૂઈ જવું છે કેમ કે કાલે વહેલું ઉઠવાનું છે, એટલા માટે. તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.